એવરીવન, જય શ્રી કૃષ્ણ. મને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આજે અમે આવી ગયા છે જીઓ વર્લ્ડમાં. તો તમને બતાવીએ જીઓ વર્લ્ડ. તો આ છે જીઓ વર્લ્ડ જે આવ્યું છે બેન્ડ્રામાં. તો ચાલો હવે એની અંદર આપણે જઈએ. તો બહુ મોટું મોલ છે ને આ મોલની અંદર આવીએ ને તો એમ લાગે કે આપણે કોઈ બહારગામમાં આવી ગયા છે, આઉટ ઓફ ઇન્ડિયા. અને દુબઈ કે કેવી રીતના હોય ને એવી રીતના આ મોલ બનાવ્યો છે. તો ચાલો તમે એન્જોય કરો કે જીઓ વર્લ્ડ કેવું છે. તો જોઈ લો, આજે ક્રિસમસ 25 તારીખ છે, એટલા માટે અમે આજે ક્રિસમસ મનાવવા માટે અહીંયા ફ્રેન્ડ સર્કલ બધા આવ્યા છે. તો ફ્રેન્ડ્સ, અમે અત્યારે જીઓ વર્લ્ડની અંદર જે ફ્રૂટ્સ માર્કેટ ને બધું ચીઝ વગેરે મળે છે, બધું બહારગામની વસ્તુઓ બહુ ઘણી બધી અહીંયા મળતી હતી. તો એ વસ્તુનો વિડીયો તમને બતાવું છું કે ત્યાંની અંદરનું શોપિંગ મોલ કેવું છે. અને ત્યાં મ્યુઝિક એટલી હતી ને એટલા માટે આ વિડીયોનો મને અવાજ બંધ કરવો પડે ને હવે હું વોઇસ રેકોર્ડિંગ કરીને તમને બતાવું છું કે ત્યાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ને બધું અવેલેબલ હતું. વેજીટેબલના પ્રાઇસ અને ફ્રૂટ્સના પ્રાઇસ બધું આપણા બરાબર હતું, પણ એ પછી ચીઝ અને બધું ઘણું બધું મોંઘું હતું. ચોકલેટ્સ ને બધું ઘણું બધું મોંઘું હતું. એટલા માટે અમે તો ખાલી જોયું, અમે કાંઈ વસ્તુ એમાંથી શોપિંગ નહીં કરી. કેમ કે અહીંયા પણ રિલાયન્સમાં ને અહીંયા આપણે મોલમાં અમારે ત્યાં પણ કમી રેન્ટમાં બધું મળે છે. એટલા માટે અમે ત્યાંથી કંઈ શોપિંગ નહીં કરી. બસ અમને જોવાની મજા આવી અને બધું નવી નવી વસ્તુ હતી. એટલે બહારગામમાં બધી નવી વસ્તુઓ કેમ મળે, ચીઝ અને બધી અલગ અલગ પ્રકારની વસ્તુ હતી. તો એ બધું અમને જોવાની બહુ મજા આવી. ને અમે તો સેકન્ડ ટાઈમ ત્યાં ગયા હતા ફ્રેન્ડ્સ. પહેલી વખત બી અમે ગયા હતા અને આ બીજી વખત ગયા છે. ત્યાં જોવા માટે બહુ સારું છે, એટલે એમ નવી જગ્યા લાગે. ને આ બચ્ચા પાર્ટી જો. તો ફ્રેન્ડ્સ જોઈ લો જીઓ વર્લ્ડ અહીંયાનું કેટલું મોટું છે અને મસ્ત બનાવ્યું છે. હમણાં ક્રિસમસનું એટલું બધું ડેકોરેશન સજાવટ કર્યું છે. અહીંયા ફોટો વિડીયો બધું પાડી શકીએ છીએ. તો જીઓ વર્લ્ડમાં આવીએ ને એટલે એમ લાગે કે આપણે બહારગામમાં આવી ગયા છે, બસ અમેરિકા દુબઈમાં ફરવા માટે. તો કેટલું મસ્ત બનાવ્યું છે ને, જોઈ લો ફ્રેન્ડ. ને અહીંયા બધું બેગ, કપડાં, શોપિંગ બધું અવેલેબલ છે. ને અહીંયા છે ને આપણે ડોગની પણ અલાઉડ છે આ જીઓ વર્લ્ડમાં લઈ આવવાનો. એટલે આપણી પાસે પેટ્સ હોય ને, મતલબ કેટ, ડોગ, એ લોકોને બી લઈને આવી શકે જીઓ વર્લ્ડમાં. તો મજા આવે આમ થોડું અહીંયા શોપિંગ કરવાનું હોય તો કરવાનું, કેમ કે ઘણું બધું મોંઘું મળે અહીંયા. તો શોપિંગ કરવું હોય તો કરવાનું, નહીં તો પછી જોવાની જ મજા આવે. તો જો અહીંયા ફોટોશૂટ, વિડીયો શૂટ બધું થાય છે. તો ફ્રેન્ડ્સ ચલો હવે આપણે ઉપર જશું. અહીંયા સેકન્ડ કે થર્ડ ફ્લોરનો મોલ છે, તો આપણે થોડું ફરી લઈએ. તો અત્યારે અમે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે ફ્રેન્ડ્સ. ને અહીંયા પણ બધું રેસ્ટોરન્ટ, હોટલ, શોપિંગ મોલ, પછી સ્ટારબક્સ ને અહીંયા બધું જ અવેલેબલ છે. પરફ્યુમની દુકાન, ચોકલેટની દુકાન, બધું. તો હવે દિવ્યા જાય છે નાઇકીના શોરૂમમાં. તો જોઈએ, ના પાડે પણ જશે તો ખરી દિવ્યા. જ્વેલરીઝ છે જો અહીંયા, વોચ ને બધું પણ છે. તો જીઓ વર્લ્ડમાં આવીને એ વેદિકા કેવું લાગ્યું? મસ્ત લાગ્યું ને, એમ લાગે છે કે આપણે બહારગામમાં આવ્યા એટલે. તો ચાલો હવે જઈએ નાઇકીના શોરૂમમાં. હજી સુધી નાઇકીની શોરૂમ આવી ગઈ. આ વિમન્સ ને જેન્ટ્સ છે. તો ચાલો હવે નાઇકીના શોરૂમમાં એક રાઉન્ડ મારી આવીએ. દિવ્ય એટલો ખુશ છે ને નાઇકીના શોરૂમમાં આવીને. તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા ફર્સ્ટ ફ્લોરનો નજારો. અહીંયા પણ હોટલ્સ ને બધું છે અવેલેબલ. જો કેવું મસ્ત લાગે છે. અને નીચે બધું જોઈ લો. તો ચાલો આપણે હજી અંદર બધું ફરીએ. અહીંયા છે પર્સ, શૂઝ ને બધું અવેલેબલ છે, પણ ઘણું મોંઘું છે. એટલે આપણે બજેટની ઉપર થઈ જાય એવું બધું ઘણું મોંઘું છે. હવે દિવ્યાને જે શૂઝ ગમ્યા નાઇકીના, એ શૂઝ છે 19,000ના, પણ આજે કંઈ બી ડિસ્કાઉન્ટ નથી. ડિસ્કાઉન્ટ થોડું લેવાનું ઇન્ટરેસ્ટ કરે. આજે ડિસ્કાઉન્ટ બિલકુલ નથી. તો પછી નેક્સ્ટ ટાઈમ આવીને જોઈશું. તો ચાલો અહીંયા જોઈ લો. અહીંયા જુઓ બધું હોટલ્સ ને બધું છે.
આઈસ્ક્રીમ છે, હોટલ છે. તો ચાલો આ લોકો જાય છે હજી ઉપરના ફ્લોર પર. તો ચાલો હવે હું પણ જાઉં ઉપરના ફ્લોર પર. તો ફ્રેન્ડ્સ હવે અમે આવી ગયા છે સેકન્ડ ફ્લોર પર અને સેકન્ડ ફ્લોર પર જો આઈસ્ક્રીમ કાઉન્ટર છે તો અહીંયા છે ટર્કીઝ આઈસ્ક્રીમ. તો જે આઈસ્ક્રીમ ઓલું ખેલે ને આઈસ્ક્રીમ સાથે એ ચાલુ છે ગેમ રમવાનું. તો જોઈ લો તો ગેમ હમણાં ખેલાશે તો જોઈ લો કેવી રીતના આ લોકો ગેમ રમે છે. જો હવે ગેમ સ્ટાર્ટ છે. क्यों नहीं बोल रही है? मैंने बोला. जो लोग गेम चालू की रमवानी. ફ્રેન્ડ્સ અમારું જીઓ વર્લ્ડમાં ફરી લીધું છે. તો હવે અમે હમણાં જઈએ છીએ મેકડીમાં બર્ગર ને ચિપ્સ ખાવા માટે. તો જો કેટલું મોટું છે મેકડોનલ્ડ્સ, અરે સોરી મેકડોનલ્ડ્સ ને જીઓ વર્લ્ડ કેટલું મોટું છે. ફરી ફરીને એકદમ આપણે તો થાકી જઈએ. તો હવે જઈએ મેકડી ખાવા માટે. તો ચાલો નીકળીએ હવે અહીંયા જીઓ વર્લ્ડમાંથી. તો અમે પહોંચી ગયા મેકડોનલ્ડ્સમાં. તો જો અમે મંગાવી લીધું છે બર્ગર, ચિપ્સ, કોક. અહીંયા અનલિમિટેડ કોક છે એટલે કેટલી બી વાર પીવું હોય ઠંડુ પી શકીએ છીએ. તો અમે પહોંચી ગયા છે મેકડોનલ્ડ્સમાં મેકડી ખાવા માટે. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ઘરે. જીઓ વર્લ્ડ ફરીને મજા આવી ગઈ. ઘણો બધો વિડીયો નહીં લીધો, થોડો વિડીયો લીધો કેમ કે ત્યાં મ્યુઝિક એટલી હતી ને કે વધારે મ્યુઝિક આપણે આમાં લઈ નહીં શકીએ યુટ્યુબ પર, કેમ કે પછી કોપીરાઇટ ક્લેમ આવે તો એ પાછી પ્રોબ્લેમ. એટલા માટે હવે એને શું કર્યું છે કે હવે મને વોઇસ એડિટિંગ કરીને તમને મેં બતાવ્યું છે. તો ચાલો ત્યાંથી તો અમે આવી ગયા અને પછી ત્યાંથી બેન્ડ્રા લિંકિંગ રોડ ગયા હતા થોડું એમ જ રાઉન્ડ મારવા. તો ત્યાંથી કયા કપડાં લઈ આવી કેમ કે જીઓ વર્લ્ડમાં તો એટલું મોંઘું છે ને બધી વસ્તુ કે આપણે ફરવા જવું હોય તો જ જવાય, બાકી આપણું બજેટ થાય નહીં. બજેટની ઉપર જ જાય. એક એક વસ્તુ 10,000 થી ચાલુ થાય. એટલે હા ક્યારેક હવે સમજો આપણે એકદમ બહારગામ જવું હોય ને એમ લેવાની ઈચ્છા હોય કે ચલો લઈએ તો બરાબર છે કે ત્યાંથી વસ્તુ લેવાય. આ બધું શું છે બહુ ઇમ્પોર્ટેડ બધું વસ્તુ બહારગામનું એક્સપેન્સિવ બહુ છે ત્યાં જીઓ વર્લ્ડમાં. બધું ખાવા પીવાનું બી એટલું મોંઘું ને કે એક સમોસું 150 રૂપિયાનું. વિચાર કર પાલકનું સમોસું હતું તો એ 150 રૂપિયાનું. તો એ પછી ખાવા પીવાનું તો ત્યાં કરી જ નહીં. પછી અમે તો મેકડીમાં જ અહીંયા ખાઈ લીધું, હોટલમાં નહીં ગયા, ત્યાં નહીં ખાધું. પછી મેકડીમાં ખાધું અને પછી બેન્ડ્રા લિંકિંગ રોડ પર વિડીયો નહીં કર્યો કેમ કે ત્યાં બહુ જ ભીડ હતી. લિંકિંગ રોડ ઉપર બી શું છે ક્રિસમસ છે ને ફેશન સ્ટ્રીટ જેવું છે એટલે ત્યાં બહુ જ ભીડ હોય એટલે આપણે મોબાઈલ કાઢી જ શકીએ નહીં બહાર. ડર લાગે. આપણે થોડું સાચવીને જ અત્યારે આવી બધી જગ્યા પર જાય ને મોબાઈલ તો સાચવવો જ પડે. પણ જીઓ વર્લ્ડમાં એ આપણે ફરવાની બહુ મજા આવે. આપણે બહારગામ તો નથી જઈ શકતા, મતલબ અમેરિકા નથી જઈ શકતા, પણ ત્યાં જઈને એમ લાગે કે આપણે આવ્યા છે અહીંયા દુબઈ અમેરિકા લાગે. તમે ફ્રેન્ડ્સ એવું લાગે ને કે આપણે વિદેશમાં આવ્યા છે ને વિદેશમાં ફરીએ છે એવું લાગે. કેમ કે પેટ્સ બી અલાઉડ છે એમાં. મેન તો તમે પેટ્સ બી લઈ જઈ શકો છો એ મોલમાં. બહુ મજા આવે. એટલા ડોગીઓ ને બધા હતો ને તે મજા આવે. એટલે ફરવા માટે જીઓ વર્લ્ડ બહુ ફેમસ, બહુ સારું છે. હજી તો એનું ઓલું બનાવ્યું છે નીતા અંબાણી ઓલું એ પણ બહુ મસ્ત છે. કલ્ચર પાર્ક. હા એ પણ જશું. કલ્ચર પાર્ક ઓનલાઈન બધું બુકિંગ કરવી પડે ને પહેલા એટલે થોડું પછી બીજી વાર જોશું. પણ આમાં તો થોડી અમે 3 ફ્રેન્ડ અને અમારા બચ્ચાને લઈ ગયા હતા. બીજા બધા શું છે કામમાં બિઝી હતા. તો ચાલો જે કપડા લઈ આવી છે એ બતાવી દે. તો ફ્રેન્ડ્સ જોઈ લો આ બધું અમે જો સમજો પિકનિક પર જવાનું માટે નક્કી કર્યું છે 1 દિવસ 2 દિવસ માટે. તો એના માટે નાઇટ ડ્રેસ મેં લીધા છે ત્યાંથી. આ શોર્ટ્સ અને એના ઉપર શર્ટ છે પણ બહુ ફાઇન મટીરિયલ છે એકદમ મલમલનું કપડું છે. કેટલા હશે આના વિચાર કરો? 400 રૂપિયા. હા 400 રૂપિયા. સારું કહેવાય. 400 રૂપિયા તો ઓનલાઈનમાં બી અમે ચેક કર્યું, ઓનલાઈનમાં બી એટલા જ છે. તો ત્યાંથી પણ 400 રૂપિયા. તો પછી અમે કીધું લઈ જ લેવા લો. એક તો ભીડમાં આપણે ગોતું ને એ બહુ મુશ્કેલ પડે. પછી એક આ લીધું મેં.
આ બી 4-5 છે. જો આ એક પણ મસ્ત છે ને, હમ મતલબ પ્લાઝા ટાઈપ છે, આ હા છે ને. આ બે જોડી મને આમ સારા લાગ્યા તો મેં આ બે લઈ લીધા. હવે સાઈઝ એક તો ત્યાં શું છે, ચેન્જિંગ રૂમ રોડ પર મળે એટલે આપણે સાઈઝ તો જે આપણે સાઈઝ મેં તો લઈ લીધી, સાઈઝ હા લગભગ તો થઈ જ જશે. એટલે કોટન છે એટલે થોડું ફ્રી લૂઝ જ સારું લાગે. તો આ બે કપડા મેં લઈ લીધા કે કદાચ અમે બહાર પિકનિક પર જઈએ તો નાઇટ ડ્રેસ માટે એવું મજા આવે. એટલે નાઇટ ડ્રેસ નહીં, તમે આમ બી હવે પિકનિક જાઓ તો તમે આમ બી પહેરી શકો છો. એવું થોડી કે નાઇટ ડ્રેસ માટે જ પહેરવાનું હોય. પહેરી શકીએ. તો જો આ બે મને બહુ ગમ્યા. કલર બેનો ફાઇન છે. 400 રૂપિયા કઈ ખોટું નથી, બહુ સારું પડે ને. અહીંયા મારી ફ્રેન્ડ એમ કીધું ભુલેશ્વરમાં છે ને, અહીંયા ત્યાં પણ 500 રૂપિયામાં મળી જાય તો સારું કહેવાય ને. ક્યારેક ત્યાં બી માટો મારી આવશું ભુલેશ્વરમાં પણ કે 500 રૂપિયાની જોરી મળી આજ ત્યાં સારું પડે. તો ચાલો, અમારે ત્યાંથી બાંદ્રા થોડું અડધો કલાકનું દૂર પડે ને ભુલેશ્વર તો 10 મિનિટનો રસ્તો. ક્યારેક ભુલેશ્વર બી આટો મારી લેશું. તો ચાલો, વિડીયો આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો ને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ જીઓ વર્લ્ડ કેવું લાગ્યું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.